તો આપણી વાડીએ નીકળ્યું છે મિત્રો આજ આંધળું આપણે એને છોડવા આવ્યા છે। આ વિડીયો એટલા માટે બનાવી છે કે મિત્રો આ એક કુદરતી છે, કુદરતી જીવ છે, એને ઘણા માણસ પકડીને વેચી નાખે એવી ખોટી ભ્રમણામાં રહેવું નહીં માટે આજ આપણે એને મુક્ત કરવા આવ્યા છીએ। આપણી વાડીએ નહીં રહ્યું, બાળકો બધા બીતા હોય એટલા માટે આપણે એને નેરે છોડવા આવી ગયા છીએ। તમારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે વાલા મિત્રોને કે કોઈ પણ જગ્યાએ આવા મૂંગા જીવ નીહરે તો આને કોઈ જાતની છેડતી કરવી નહીં, કોઈ પૈસાના લોભમાં આવીને કોઈ દિવસ કોઈને વેચવાની કોશિશ કરવું નથી। એ બધી એક ભ્રમણા છે, એ કાંઈ હોતું નથી મિત્રો। તો માટે આને બને ક્યાં લગી કુદરતની રચનામાં આપણે દખલ અંદાજ ન કરવો જોઈએ માટે તો આને જો આપણે જોઈ શકો છો આપણી વાડીએ નહીં રહ્યું તો એને આપણે પ્રેમથી પકડીને હવે આપણે એને છોડી દેવાનું છે આગું, તેથી કરીને આપણે ન નડે। મિત્રો આ વિડીયો સારો લાગ્યો તો બને એટલો લાઈક શેર અને કોમેન્ટ કરજો। લાઈક ન કરો તો ચાલશે મિત્રો, પણ શેર જરૂર કરજો, એથી કરીને હર કોઈ સમાજમાં ખબર પડે કે આવા મૂંગા જીવને પકડીને ક્યાંય પણ કોઈ પૈસો કમાઈ શકતું નથી। એટલા માટે આવી ભ્રમણામાં ન રહેવું, એને મુક્ત કરી દેવા, એની જિંદગી જીવવા માટે એ પણ એક લાસાર હોય છે, એટલા માટે મૂકી દેવું। નજીક લઈ લે બેટા। જો મિત્રો આપણે આ ઠેલીની અંદર લાવ્યા છીએ એને હવે કાંઈક કોટી લેવું, કારણ કે ડર તો મને લાગે છે, પણ એને છે ને આપણે જાતું કરી દેવાનું હોય છે મિત્રો। જો આવી રીતનું છે, આપણે એને છૂટું કરી દીધું છે, એ જીવે છે, જો હાલતું થયું છે, જો એ હવે જાય છે મિત્રો, અને આપણે છોડી દેવું જોવે, કારણ કે એ કોઈને આપણે એને તકલીફ ન કરો એટલે એ કોઈને નડતા નથી, એટલા માટેથી મિત્રો એને જવા દેવું જોઈએ। જો આ જંગલનું જીવ છે એ એના પેટ માટેથી ક્યાંકનું ક્યાંક આવી જતું હોય છે, માટે આપણે એને જવા દેવું જરૂરી છે। જો એ અત્યારે જઈ રહ્યું છે પ્રેમથી એના રીતે એના રસ્તે વહી જશે, તો આવા જીવને કોઈને હેરાન ન કરવા, મનુષ્યના એરિયામાં આવી જાય તો એને પ્રેમથી જવા દેવા। જય શ્રી રામાપીર, જય અલગધણી। આ વિડીયો સારો લાગ્યો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો મિત્રો।